મિત્રો આ ભાઈએ એક વાત કરી છે, પણ ખૂબ જ સરસ વાત કરી છે. ચાલો આપણે તેની વાત સાંભળીએ. અને અમારી ચેનલ રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો વાત સાંભળીએ, મજા આવશે. ઘણાની કોમેન્ટ આવે છે કે તમે તમારા બૈરાથી બીવો છો, એટલે કે ભાભીથી બીવો છો. ના, હું બીતો નથી, પણ હું નારી શક્તિનું સન્માન કરું છું. એના પાછળ એક રસપ્રદ કિસ્સો છે, હું તમારી જોડે શેર કરું. તો બન્યું એવું કે મારા નવા લગ્ન થયા ને, તો પહેલી વખત તમારી ભાભી છે ને રસોડામાં રસોઈ કરવા ગયા. હવે અમારા રસોડામાં આડણી હતી ને, 4 પાયાવાળી આડણી હતી. તમને ખબર હશે, પહેલાં પાયાવાળી આડણી આવતી હતી, તો એનો એક પાયો તૂટેલો હતો. એટલે મારી મમ્મી જ્યારે રોટલી બનાવે ને, એટલે શું ગમે તે ડબ્બો કે ગમે તે મૂકી દે અને પછી એની ઉપર રોટલી વણે. પણ એ રોટલી વણે ને મારી મમ્મી, ત્યારે અવાજ આવે. હવે આ તમારા ભાભી રોટલી વણતા હતા ને, તો અવાજ નહોતો આવતો. એટલે મને સારી જિજ્ઞાસા થઈ. મેં કીધું આણે એવું તો શું કર્યું કે આડણીનો અવાજ નથી આવતો? રોટલી તો આવતી હતી ગરમા ગરમ. તો મને જિજ્ઞાસા થઈ, એટલે હું રસોડામાં જોવા ગયો. મેં કીધું આને શું કર્યું છે? તો આણે શું કર્યું હતું, 3 ટાંટિયા જુદા કરીને મૂકી દીધા હતા આડણીના, અને નીચે આડણી મૂકી અને રોટલી વણતી હતી. તો મેં કીધું આ તે શું કર્યું? તો મને કે આ જ મારી સ્ટાઇલ છે. જે બહુ ખટપટ કરે ને એના ટાંટિયા તોડીને બાજુ પર મૂકી દેવાના. બસ ત્યારથી હું નારી શક્તિનું સન્માન કરું છું. પણ ડરતો નથી હો બૈરાથી, આ તમને કહી દઉં.